તો મિત્રો આજે હલ્દીનો કાર્યક્રમ શરૂ થવાનો હતો. તમને મેં ઝલક તો બતાવી જ દીધી હતી, પરંતુ આજે એક જોરદાર બનવાનું છે અહીંયા વચ્ચે, જે ભૂમિ માટે એક સરપ્રાઈઝ હતી. અને આ સરપ્રાઈઝ શું છે એ જોવા માટે તો તમારે અમારી સાથે આ આખી હલ્દી જોવી જ પડશે. તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો બ્લોગ પર. ચલો હલ્દીનો કાર્યક્રમ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. બધા વારાફરતી બધા આવી રહ્યા છે, કોણ કોણ છે અને એના રિલેટિવમાં એને કેવી સરપ્રાઈઝ મળે છે, ચલો જોઈએ. તો સૌથી પહેલાં તો એન્ટ્રી થાય છે એના મમ્મી પપ્પા અને એના બધા ભાઈ બંધુ, બધા જ મામા માસીના, કાકા ફઈના, બધા જ એ લોકો જઈ અને ભૂમિ સૌથી પહેલાં, પછી એના મમ્મી પપ્પા અને પછી એના બધા મામા માસીના બધા નાના નાના ભૂલકાઓ, મોટા બધા જે પણ હોય એ બધા અહીંયા એન્ટ્રી કરી છે જોરદારમાં. મિત્રો આ કાર્યક્રમ ચાલુ હતો ને વચ્ચે લાઇટ જતી રહી હતી, અને તમે જુઓ તો બધા એટલા ગભરાઈ ગયા કે હવે શું થશે, હવે શું થશે. પરંતુ ફટાફટથી સોસાયટીના બધા અહીંયા તો એટલા બધા પાવરફુલ કહીએ ને, બહુ જોરદાર માઇન્ડેડ છે બધા. ફટાફટ જઈને એને કામમાં તો કહેવું જ ના પડે, ફટાફટ જઈને જનરેટર લઈ આવ્યા અને અહીંયા ચાલુ કરી દીધું. એ પણ લઈ આવ્યા ને તરતના તરત અહીંયા શું લાઇટ પણ આવી ગઈ. સાથે સાથે અહીંયા ભૂમિની બેસ્ટ ફ્રેન્ડ એને તો સરપ્રાઈઝ જ આપી દીધી. અને તમે જોઈ શકો છો કે એના ફેસ પર કેટલી ખુશી છે, કેટલું આમ દેખાઈ રહ્યું છે. એની ફ્રેન્ડે સરસ એવો મજાનો ડાન્સ કરેલો હતો, એ હું તમને શોર્ટ્સ વિડીયોમાં બતાવી દઈશ. અહીંયા હું અત્યારે ખાલી એટલું જ તમને બતાવું છું, તમારે એના માટે મારો શોર્ટ જોવો પડશે. તો ચલો આગળ જોઈએ કે હલ્દીમાં કોણ કોણ બીજા આવે છે. તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો બ્લોગ પર.
તો મિત્રો આજના વ્લોગમાં હલ્દીનો કાર્યક્રમ પૂરો થયો અને આવતીકાલે આપણે જાન લઈને જવાનું છે જયની. તો ત્યાં પણ આપણે મોજ મસ્તી જે પણ કરીશું ને એ તમને જોવા મળશે અને ખૂબ જ મજા પડી જાય એવો વ્લોગ છે. તો જોવાનું ચૂકતા નહીં. તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો વ્લોગ પર. મળીએ છીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.